જૂનાગઢમાં 2,12,000 રૂપિયાના મુદ્દામાલ સાથે 9 ઇસમોને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા. જૂનાગઢ જોશીપરા આદર્શનગર સોસાયટી માધવ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશ રમણીકલાલ બુમતાળિયા નામના વ્યક્તિ પોતાના રહેણાંક મકાને જુગાર રમાડતો હોવાની હકીકત પડતા નાયબ પોલીસ અધિક્ષક જૂનાગઢ દ્વારા જુગાર ધારા મુજબનો વોરંટ મેળવી પોલીસે તે જગ્યા પર જુગારના અખાડા ઉપર રેડ કરી રોકડ રૂપિયા 65,720 તથા મોબાઈલ ફોન સહિત કુલ કિંમત રૂપિયા 2,12,20ના મુદ્દામાલ સાથે મહિલા તથા પુરુષ એમ કુલ 9 ઇસમોને પકડી પાડી જુગાર ધારા કલમ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવે. તો આપ આંખની સમસ્યાથી પીડાવ છો તો હવે ચિંતા છોડો, કેમ કે કેશોદ શહેરમાં અનેક સુવિધાઓ સાથે અદ્યતન મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ. જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો, અશક્ત, પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે શ્રીજી આંખની હોસ્પિટલ. અહીં ટાંકા, ટેપા, ઇન્જેક્શન વગેરે તેમજ પાટાપટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે. સાથે અહીં મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે, જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે. તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો.